બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુધાસણ બનાસ નદીમાં રેતી ભરી આવતા હાઈવા ટ્રકો કંબોઈ 4 રસ્તાથી પાટણ તરફ જાય છે, ત્યારે દુધાસણથી ઓવરલોડ અને તાડપત્રી ઢાંક્યા વિના નીકળતા હાઈવા ટ્રકો દુધાસણા ગામ લક્ષ્મીપુરા અને કંબોઈથી પસાર થાય છે, જેમાં કંબોઈ ખાતે રોડ પર ગાયત્રી વિદ્યાલય આવેલી છે, જેમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ છે, જેમાં 660 બાળકો અભ્યાસ અર્થે આજુબાજુના તમામ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। તે વિદ્યાર્થીઓ દુધાસણ લક્ષ્મીપુરા તેમજ કંબોઈના વિદ્યાર્થીઓ આ ગામમાં અને ખેતરોમાં રહેતા હોય છે, તેઓ આ રોડ ઉપર ચાલતા અથવા સાયકલો લઈને શાળાએ આવે છે અને કંબોઈ ગામમાં પ્રાથમિક શાળા હોવાથી ખેતરોમાંથી ધોરણ 1 થી ધોરણ 7ના બાળકો રોડ પર ચાલતા કે સાયકલો ચલાવીને શાળાએ આવે છે અને બીજી આ રોડ ઉપર કંબોઈની પેટા શાળાઓ પણ આવેલી છે। આ કંબોઈ ખાતે આવેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા અને પેટા શાળાઓમાં અભ્યાસ માટે અંદાજિત 2000 ઉપર બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અને કંબોઈ દુધાસણ રોડ ઉપર ચાલતા આવે છે, જે શાળાના સમયે ઉતાવળે આવતા હોય છે ત્યારે પણ આ રોડ ઉપર ઝડપી રેતી ભરવા જવા અને ઝડપી સાઈડ ઉપર રેતી ઉતારવાની લાઈનમાં ફૂલ સ્પીડે પોતાના હાઈવા ટ્રકો દોડાવતા હોય છે અને રોડ પર બાળકો પસાર થતા હોય છે ત્યારે અને ચાલુ શાળા હોય ત્યારે ઊંચા અવાજે હોર્ન મારતા બાળકો ગભરાઈ જાય છે અને ઊંચા અવાજે હોર્ન મારવાથી અભ્યાસમાં પણ અવરોધ પડે છે। તો શાળાના બાળકો અને વાલીઓએ પહેલાં પણ રજૂઆત તંત્રને કરેલ છે અને શાળાના આચાર્ય દ્વારા પણ લિખિતમાં રજૂઆત મામલતદાર કાંકરેજ અને શિયોરી પોલીસ મથકે અગાઉ પણ લિખિત રજૂઆત કરેલ છે, પરંતુ આ ટ્રકો આજ દિન સુધી બંધ થયેલ નથી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। કંબોઈ ગાયત્રી વિદ્યાલયમાં કુલ ટોટલ 660 બાળકો ભણે છે અને અભ્યાસક્રમની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત તરબા રોડ ઉપર ચાલ્યા કરે છે અને મોટા મોટા હોરને આ સ્કૂલને અભ્યાસક્રમની અંદર ઘણો બધો વિક્ષેપ પડે છે। તે બદલ આ સંપૂર્ણ ટરબા અહીંથી જે કંબોઈથી દુધાસણ ઉપર નીકળે છે સંપૂર્ણપણે બંધ કરવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે, કારણ કે અભ્યાસની અંદર કોઈ ક્ષતિ ના રહી જાય તે બદલ અને છોકરાને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ ગ્રામજનો વતી અને કંબોઈ હાઈસ્કૂલ વતી આ સદંતર ટરબા રોડ ઉપરથી સદંતર બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે।